ભાઈબંધના મેરેજ છે એમાં અમારી ગેંગ આખી. તો ફાઇનલી ભાઈ આપણા મિત્રોને નિકાહ પડી ગયા છે ભાઈ. એ હવે જાય છે એના સસરાના ઘરે અને અમે ભાઈ અમારો દીવ જવાનું પ્લાન કરે છે આ બધા હવે. તો કેમ છો મિત્રો, મજામાં? તો પહેલાં બધા રાધે રાધે મહાદેવ. ફરીથી તમારું બધાનું હાર્દિક સ્વાગત છે આપણા નવા બ્લોગની અંદર. તો ભાઈ આજે છે રવિવાર ને આપણે જવાનું છે બહાર ભાઈબંધના મેરેજ છે એમાં અમારી ગેંગ આખી. અમારી ગેંગ હા સુરત ત્યાં બધા આવી જશે ભાઈ દેહમાં લગ્નમાં. અને હવે અમારે જવાનું છે લગ્નમાં. તો ભાઈ બનાવે છે બ્લોગની અંદર અમે જઈએ લગ્નમાં. આવી છે મુકેશભાઈ, વિશાલ, નિલેશ, હરેશ મામા, રૂપો, રોહિત અને નરેશભાઈ. હવે અમે જઈએ બધા લગ્ન બનાવે બ્લોગ. લગ્નમાં જવા નીકળી ગયા છે અને જો ભાઈ એક આરે બબે જાનું ભેગી થઈ ગઈ છે ભાઈ. તો રસ્તે ફોર વ્હીલરની હાવ લાઈન થઈ ગઈ છે ને એક બાજુ અમારો રસ્તો બને છે એટલે એક જ સાઈડ જવાનું છે એટલે આવક જવક બી ભેગી થાય ને એટલે ભાઈ આવી રીતના લાઈન થઈ ગઈ છે. અને મારી પાર્ટી તો બધી આવે પાછળ, બધી પાર્ટી પાછળ છે. હું મુકેશભાઈને રૂપો ત્રણે એક આ બધી મારી પાર્ટી છે. ચાલો ભાઈ જઈએ આપણે. હવે મિત્રો અમે જતા હતા જાનમાં અને અમારા રસ્તે તો એક્સિડન્ટ થયું છે ભાઈ. આ અમારા વાડીનો રસ્તો છે ને છોટા હાથીને બીજું વાહન જે આમાં ભટકા નથી લઈને એ જશે. આ અમારા મિત્રો સાગરભાઈ, ડ્રાઈવર મારા મામા હતા. ડ્રાઈવર સાગરભાઈના મામા હતા. આવી રીતના થયું છે ભાઈ. જો આ બીજું એક્સિડન્ટ થયું ભાઈ અત્યારનું. પહેલું એક્સિડન્ટ એન્જર થયું તમે છે તમારા રસ્તે. હું મુકેશ ને રૂપો તને હારે છે ભાઈ. નમી જાય હવે બને રહે. તો અમે ફાઇનલી છે ને લગ્નમાં જે આવડતા ને ગામે પૂગી જાય છે અને આ ગામનું જ આપવું છે. આ વિશાલ ને હરજ એ પૂગી જાય મોઢે બાંધી રહે છે. આયા રોહિત, નરેશ ને મુકેશભાઈ ફોનમાં વાત કરે છે. અને હવે અમારે જવાનું છે વરરાજો જ્યાં છે ને ત્યાં. હવે બનારે છે બ્લોગની અંદર ને આ અમારા ગામની ગાડી આવી ગઈ છે ભાઈ. મજા આવે ને જાનમાં ત્યાં. હવે અમારે જવાનું છે વરરાજા પાસે. બનારે છે બ્લોગની ફાઇનલી આપણે છે ને મિત્ર છે ને ત્યાં આવી ગયા છે વરરાજા પાસે. સારું આપણો વરરાજો આપણી બધી ગેંગ્સ પાર્ટી આવી ગઈ જાય. અલગ અલગ બધા વરરાજા છે ભાઈ. આપણે અહીં આવી જાય વરરાજા આ જરા વરરાજ. હવે આડી નિકાહ પડવા જવાના છે આગળ. હવે બનાવી રહેજો બ્લોગની અંદર. તો ભાઈ ફાઇનલી અમારા મિત્રને છે ને શહેરો બાંધી દીધો છે. ભરત છે ને બધા આવી ગયા. જો અમારી ગેંગ આખે આ મિત્રનો શહેરો બાંધી દીધો. હવે ભાઈ એને નિકાહ પડવા જવાનું છે. હવે જશે નીચે નિકાહ પડવા. આવી ગયા છે અને જો ભાઈ મળવાનું ચાલુ છે અત્યારે. વિશાલભાઈ મળવા ગયા છે. અમારા હરેશભાઈ પણ જાય છે. રોહિતભાઈ, નિલેશ ને બાકી છે. મુકેશભાઈ મળી આવ્યા છે. ભાઈ નિકાહ કબૂલ થઈ જાય છે ને. લો દાદી મુબારક આવે બધા ફ્રેન્ડ આપણે. રોહિત નો વારો છે ભાઈ. તો ફાઇનલી ભાઈ આપણા મિત્રોને નિકાહ પડી ગયા છે ભાઈ. એ હવે જાય છે એના સસરાના ઘરે અને અમે ભાઈ અમારો દીવ જવાનું પ્લાન કરે છે આ બધા. હવે અમે નીકળ્યા. મુકેશભાઈ ને રૂપાભાઈ જાય છે ઘરે. આ બે બોલો ને હું અમે બધા જાય છે દીવ. તો ભાઈ બનાવી દેજો બ્લોગની અંદર. મજા આવશે તો ભાઈ. મુકેશભાઈ ને રૂપો બે જાય છે ઘરે. અમે જાય છે મિત્રો. અમે દીવ વાળા રસ્તે ચડી ગયા છે અને હરેશની ગાડીમાં પેટ્રોલ ખૂટી જતું. તો હરેશ ગાડીમાં પેટ્રોલ પૂરાને આવે છે. હા નિલેશભાઈ, અમે રોહિત ને નરેશ વિચાર આવી જાય. હવે અમે જઈએ પાછા એવી વાત.
ત્યાં ભાઈ ફરવાનો મોકો આવશે ને ફરી લેજો ને પાછી જવાનું છે અમારો ભાઈ જો અમારે પછી જવાનું છે અમે ભાઈ એક જણા ત્યાં પાછા નિકાહ પડી લીધા છે ભાઈના એટલે હવે ફ્રી થઈ ગયા તો અમે જ્યાં ફરવા નીકળી ગયા છે પાછા જશું ને એની પાછું પછી જશું ઘરે તો ભાઈ આપણે દીવ જવાનો પ્લાન ફરી ગયો છે હવે જાગવાનું છે આપણે નાગવા બીચ નાગવા બીચ સાયકલ છે પાછળ આપણે બધી પાલટી છે તો જવાનું છે નાગવા બીચ અને આપણે નાગવા બીચ જઈને મળી તો ફાઇનલી અમે મિત્રો છે ને નાગવા બીચ ઉપર આવી ગયા છે આ રહ્યો અમારો નાગવા બીચ અમારે જવાનો પ્લાન હતો દીવ ફરી ગયો પ્લાન આવે આવી જાય નાગવા બીચ ને રોહિત હરેશ નરેશ હવે અમે નાગવા બીચ ફરી લઈએ મજા આવશે ફરવાની આ છે ભાઈ અમારો નાગવા બીચ બધું જો દેખો વિચાર નીલેશ બે પાછળથી આવે છે તો બનારો બ્લોકની અંદર હવે અમે ફરી લઈએ નાગવા બીચ તો આપણી પાસે આવી ગઈ છે સસમા ને આપણે આવી જશે નીચે ને એ જો આપણી પાલટી છે ને ફોટો શૂટિંગ ચાલુ કર્યું છે આપણે બે ત્રણ જણા બે ફોટા પાડી લીધા છે હવે આપણે આવી જશે નીચે આટો મારવા નાગવા બીચ જો આવી રીતના જવાય મિત્રો આપણું નાગવા બીચ કાંઈ કઠિન જો એ બોટ પણ ચલાવે છે લોકો બધા નાય પણ છે આપણે નીચે આટા મારીએ ને એ જો આપણી પાલટી બધી ફોટા પાડે છે તો મને કે ચશ્મા આપતો ભાઈ હવે મારે ચશ્મા દેવા જવાની છે તો બનારો બ્લોગની અંદર હવે અમારી આખી ગેંગ આવી ગઈ છે નીચે આટો મારવા દરિયા કિનારે એ બધા આગળ છે અને હું પાછળ છું હવે ઘડીક એન્જોય કરી લઈએ પછી જઈએ આપણે ઘર તરફ પાછા અહીંયા નાગવા બીચ ઉપર આવી જશે બધે ને ફોટો શૂટિંગનું નક્કી કરે છે ભાઈ ઓલા ભાઈ એમ કહે છે કેમેરામાં 10 રૂપિયાનો ફોટો પાડીને તમારા ફોનમાં નાખી દઉં આ બધા નરેશભાઈ જો એ બધા ચાલુ કર્યું છે ભાઈ ને હા ભાઈ બ્લૂમ ઉડવાનું ચાલુ કર્યું જો બોટની ભાઈ અંદર એક માણા એમાં અંદર હોય અને બોટથી બોટ હાલે વાહે ઉઠે એવી રીતના હોય જો બધા નાહી ધોય છે નાગવા બીચ ઉપર આપણે બ્લૂમ ઉડતું છે ને એ આવી ગયું છે પાસે ને બ્લૂમ છે અને આ એની બોટ છે નીચે બ્લૂમ લઈને જાય છે અમારા ભાઈ હજી આ સાથીદારો બધાના ફોટા શૂટિંગ ખૂટતા નથી ભાઈ આ બધાને તો કેમેરાવાળા ભાઈ ગોતા છે એ લોકોએ 10 રૂપિયા નહીં ફોટો ફોનમાં નાખી દે બધા જો ફોટા શૂટિંગ કરે છે ને જો આ બધું ઉડે છે ને આવું બધું ભાઈ મજા આવે નાગવા બીચ ઉપર આવો બધી વિઝિટ કરવા મજા આવશે અમારે તો 30 કિલોમીટર થાય ને વરામાં એકાદી બે વખત હોય ને ભાઈ મજા આવે પણ બનારો બ્લોગની અંદર મજા આવશે અમારે એક ટીમ મેમ્બર છે ને ભાઈ નાવા જો છે રોહિત જો સુષ્માઈ પહેરો હાલો આપણે બધાય અમે આ બધા જાય ઊભા એક નાવાય જો બોલો કઈ શરમ આવી એકલો નાવા પૂગી જશે ને અમે બધા જો નરુભાઈ બધા જો ઊભા છે ને એકલો નાય છે એન્જોય કરે છે ભાઈ કાંઈ નહીં તો ભાઈ નાવા જાવ અમે પણ ઘડી બ્લોગ ઉતારીએ ને મજા નહીં તો ફાઇનલી મિત્રો અમે નાગવા બીચ ફરી લીધા છે અને હવે અમારે જવાનું છે ઘરે આ બધા તૈયાર થઈ ગયા છે ભાઈ ને હવે અમારે જવાનું છે ઘરે બનાવ્યો બ્લોગની અંદર અમે જઈએ હવે ઘરે તો મિત્રો ફાઇનલી છે ને વાગી ગયા છે 12:30 અને મારું કહેવાનો મતલબ એ છે કે આપણે અત્યારે બ્લોગ ન ચાલુ કર્યો આપણો બ્લોગ સવારથી ચાલુ હતો એ બ્લોગ પૂરો નથી થયો બ્લોગને પૂરો કરવા માટે આપણે બ્લોગ ચાલુ કરવો પડે છે ભાઈ આપણે રૂમમાં છે એકલા અત્યારે એકલા સુઈ જવાનું છે લાઈફમાં જો ઇન્દર ભરાઈ ગયા ફૂલે ફૂલ ઘણું ફેર્યા પહેલાં જે આપણે દોસ્તાના મેરેજમાં એના મેરેજ થઈ ગયા પછી જે આપણે નાગવા બીચ એન્જોય કરી પછી ઘરે આવીને મારી પાસે જરાય ટાઈમ નહોતો એટલે વિડીયો શૂટ ન થયો અત્યારે હોવાનો ટાઈમ થયો છે હોવાનો એટલે મતલબ હું કામમાં હતો અત્યારે કામ પતી ગયું છે એવું બધું મહેમાન હતો એટલે મહેમાન હોઈ ગયા છે એટલે આપણે આવી ગયા છે રૂમમાં તો હવે હોવાનો ટાઈમ થઈ ગયો એટલે મેં કીધું વિડીયો એન્ડ કરી દઉં
તો ભાઈ આપણે ગયા હતા દોસ્તાના મેરેજમાં, રાતે ગયા હતા નાગવા બીચ. તો ભાઈ આપણો ફૂલ બ્લોગ જોઈ લેજો, મજા આવી જાય જોવાની. બધા ફ્રેન્ડ સાથે આપણે એન્જોય કરી હતી. તો જઈને આપણો બ્લોગ જોઈ આવજો, ભૂલતા નહીં બ્લોગમાં. તો આપણે બ્લોગને એન્ડ કરીએ છીએ. બાય બાય, જય દ્વારકાધીશ, રાધે રાધે, હર હર મહાદેવ, બાય બાય.